તો આપણે રજા લઈ શકીએ. જન્મ્યા ત્યારથી આપણા મૃત્યુ સુધી એ સતત આ પ્રક્રિયા કરે છે, પમ્પિંગ. આ હું બોલું છું એટલી વાર પણ આપણે નહીં કરી શકીએ, હાથ થાકી જશે, પણ હૃદય થાકતું નથી. હૃદયને થકાવે છે આપણી ઇમોશન્સ, આપણું રોંગ ફૂડ, આપણી રોંગ લાઈફસ્ટાઈલ અને અનહેલ્ધી હેબિટ્સ. તો હૃદયને હેલ્ધી રાખવા માટે જે કંઈ કરવું પડે છે એના વિશે આજે વાત કરીશ. પહેલી વાત એ કે આપણે ખાઈએ ત્યારે વિચારીએ છીએ કે મને ભૂખ લાગી છે, મને આ વસ્તુ ભાવે છે, મતલબ કે પેટની જીભની વાત વિચારીએ છીએ. ત્યારે આપણે વિચારતા નથી કે આ આહાર આપણા હૃદય માટે કેવો રહેશે. કારણ કે આહાર પચ્યા પછી જે લોહી બને છે એ આખા શરીરમાં ફેરવવાનું કામ હૃદય કરે છે. તે લોહી એક પ્રોપર કન્સિસ્ટન્સીમાં હોવું જોઈએ. જો વધારે પડતું જાડું હશે તો પણ હાર્ટને તકલીફ પડશે, વધારે પડતું પતલું હશે તો પણ હાર્ટને તકલીફ પડશે. તો જેટલું સારી રીતે એ ફેરવી શકીએ એવી કન્સિસ્ટન્સીમાં હોય તો હૃદયને ઓછી તકલીફ પડશે. નંબર 1. નંબર 2, ચાલવાથી હૃદયને લાભ મળે છે, સર્ક્યુલેશન કરવામાં સરળતા પડે છે. પણ વોક આજકાલ બહુ ઓછી થઈ ગઈ છે. મોટા ભાગના લોકોનું જે બેઠાડું છે, કામકાજ બધા મશીન પર છે અને ફિઝિકલ એક્સરસાઇઝ કાંઈ જ નથી. એટલે હૃદયને પડ્યા કે બેઠા આડી તેડી પોઝિશનમાં લોકો બેસવામાં પણ ખૂબ ચડવા પડતો એ વખતે હૃદયને બીજું, બિનજરૂરી ઇમોશન્સ, બિનજરૂરી ગુસ્સો, બિનજરૂરી ચિંતા, બિનજરૂરી જેલસી, આ બધી વસ્તુઓ પણ હાર્ટને નુકસાન કરે છે. તો આપણે આજે હાર્ટને હેલ્ધી અને હેપી રાખવા માટે યુઝ કરીશું. જેટલું ફાસ્ટ તમે ચાલો છો એટલા ઝડપથી ધબકારા વધે છે. તો તમે નોંધ્યું છે થોડી ત્યારે ધબકારા વધશે, જો આપણે પગ ઉપર વધારે અને માથું નીચું રાખીશું તો બ્લડ નીચું કરે. બીજું, સમાજમાં એક કોન્ફ્લિક્ટ હોય છે કે જેની પાસે હૃદય છે એની પાસે મગજ નથી, જેની પાસે મગજ છે એની પાસે હૃદય નથી. એ લાગણીશીલ માણસો બુદ્ધિથી નથી વિચારતા કે બુદ્ધિવાળા માણસોને લાગણી પડી નથી હતી. પણ હકીકત એ છે કે હૃદયને પોતાનું મગજ છે. એનો ચોક્કસ આકાર કે એવો કોઈ પાર્ટ નથી, પણ હૃદય જાણે છે કે મગજ આખા શરીરનો સંચાલક છે. તો મારે સૌથી પહેલું લોહી મગજને પહોંચાડવું. જ્યારે એની પાસે જથ્થો ઓછો હશે કે જ્યારે એની પાસે લોહી ફેરવવાની ક્ષમતા ઓછી હશે ત્યારે એ સૌથી પહેલું મગજને બ્લડ આપશે, બાકીના ઓર્ગનને છોડી દેશે. એટલે આ બધી તથાકથિત જે ભ્રમણાઓ છે એમાંથી હું આપને બહાર લાવવા માગું છું. અને આપણે હૃદયને ખાસ ખુશ રાખવું જોઈએ. તો હું કહીશ, માય ડિયરેસ્ટ હાર્ટ, થેન્ક યુ, કારણ કે તારા લીધે હું આજે જીવિત છું. હવે આપણે યોગના સેશન તરફ આગળ વધીશું.